વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ફૂડ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. મિત્રો આપણે આજે હાલમાં આવી ગયા છીએ હરિઓમ ઢોસા અને ધોરાજી રોડ પર તત્કાલ ચોકડીની પાસે આવેલું છે જેતપુરમાં. રાજભાઈ ગોહિલના 50K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને તેમનું સેલિબ્રેશન પાર્ટીની અંદર આપણે આવ્યા છીએ. ચાલો તમને પણ બતાવીએ કે કેવું સેલિબ્રેશન કરી રહ્યા છે રાજભાઈ, અને આપણે એને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ કે વધારે વધારે આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો ચાલો, વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ફૂડ બ્લોગ. મિત્રો આપણે આવી ગયા છીએ હરિઓમ ઢોસામાં અને તમે જોઈ રહ્યા છો હરિઓમ. અને અત્યારે આપણે રાજભાઈ ગોહિલનું 50K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને સેલિબ્રેશન કરી રહ્યા છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે હાલમાં હરિઓમ ઢોસાની અંદર, જે જેતપુરમાં આવેલું છે, ધોરાજી રોડ ઉપર તત્કાલ ચોકડી પાસે આવેલું છે. જામનગર ગ્રુપ, પછી રાજકોટ ગ્રુપ છે, અમારી સાથે બધા જોડાઈ ગયા છે. હજી ઘણા બધા મિત્રો હજી બાકી છે, એ પણ આવવાના છે. હવે આજે લાઈવ પરફોર્મન્સની અંદર જોઈએ તો આપણા બધા છે જે સરસ મજાનું છે. જય દ્વારકાધીશ. આજે ખાસ અદા આપણા માટે ટાઈમ કાઢીને આવ્યો છે. અદા, બે શબ્દ કંઈક બોલો. એટલા બધા આપણું ગ્રુપ જોઈને એમ થાય છે કે હવે રાજભાઈની ઉત્તરોત્તર ભક્તિ બદલ તો આ લોકો ગ્રુપ છે તો બધે વધારે સરસ. કારણ કે દાદાના આશીર્વાદ છે અને ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીને આપણે સિલેક્ટ છે રાજકોટની સ્પેશિયલ બાપા સીતારામ. કેમ છો? બસ મોજ છે બાપાની દ્વારકાધીશની ઘટે નહીં. આપણે તો નિમિત્ત છે. બાકી અહીંયા જે આપણા વિજયભાઈ જે રાજકોટના ફૂલ સપોર્ટેડ જે આપણા મિત્ર છે અને ઘણા ટાઈમથી આપણા સાથે હોતા હોય છે. તમે ઘણા બધા વિડીયોની અંદર આપણે જોયું છે કે વિજયભાઈ તત્પર તૈયાર હોય છે, જ્યાં જવું હોય ત્યાં ઓલરેડી ગમે ત્યાં હોતા હોય છે. રાજભાઈનો ફોન આવે એટલે નોકરી મૂકી રાજભાઈ મોદી જવાનું ભાઈ લાઈવ જોવો ભાઈ, મજા આવશે. ના જે અમારા જે કહેવાય કાનાભાઈ જે જામજોત પૂરતી સ્પેશિયલ આવ્યા છે. કેમ છો? મજામાં? આજે કેવું લાગે છે? આનંદ મોજે મોજ. આ જે અત્યારે અમારા ભાણુભાઈ, જય દ્વારકાધીશ, ભાણુભાઈએ ખાસ સપોર્ટ થયો છે, એ પણ છે રાજકોટથી, અને એમને પણ મોજ આવી છે અને ખાસ આજે ઇન્વાઇટ કર્યા છે બધાને બતાવી. અને આ અમારા છે બોસ, જય દ્વારકાધીશ. કારણ કે માણેકભાઈનો એટલો સપોર્ટ છે જામનગરમાં, જ્યાં પણ હોય, ગમે ત્યારે, દ્વારકા હોય, જામખંભાળિયા હોય, તત્પર એની ટાઈમ ફોન કરો એટલે એમ જ કે રાજભાઈ આવી જાવ, તમે હું અહીંયા બેઠો છું, તમને કે વાળ વાળતો થાય એ જવાબદારી આપણી. બરાબર ને માણેકભાઈ? અને રાજભાઈ સાથે રાજભાઈ સાથે જ રહી. બરાબર, ઓલવેઝ. બાકી આ જે કાંઈ નથી, જે આ તો ખાલી ટ્રેલર છે. બાકી જે ભાઈ જોતા રહેજો, મજા આવશે. અને હવે વાત કરીએ તો આપણા જે કહેવાય ને અમારા નાના ભાઈ છે અને ફૂલ સપોર્ટ કરે છે પ્લેટોમાં. જેમ કે તમે કહો તો ભાજી રોટલો, ભાજી એક રોટલો ને શું ટૂંકમાં ભાજી રોટલો, કારણ કે અમારા ભાઈ વાયરલ થઈ ગયા છે. ટૂંકમાં જ્યારે પણ તમે ઉપલેટા જાઓ ત્યારે ભાજી રોટલાનો ટેસ્ટ કરવો. મિલન ગોલા છે, પકોડા છે, મોજ આવી. તમે આજે આવ્યા અને મને ટાઈમ આપ્યો ભાઈ. અને અહીંયા જે આદો ભજીયા છે, નોલેશભાઈ આદો ભજીયા, હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જેતપુરના કહેવાય ને ભજીયામાં નામ જેતપુર કિંગ ભજીયા. અને હવે અમારા ભાઈ છે, અમારા નીતિનભાઈ, જે દેશી પીઝા ભાઈ, એમના પીઝા ખાઈ લો ને એટલે જેતપુરમાં વન ઓફ ધ બેસ્ટ અને સસ્તા અને સારા, કાંઈ ઘટે નહીં. કારણ કે ભાઈ નીતિનભાઈનો પ્રેમ છે અને જેતપુરમાં તમે એકવાર પીઝા ખાઈ લો એટલે બીજી વાર તમારા ધક્કો થશે. અને આપણા હિતેશભાઈ છે, જય માતાજીભાઈ, ટુર્નામેન્ટની ટાઈમ કાઢીને આવ્યા, થેન્ક યુ. અને આમાં છે અમારા મનભાઈ. કેમ છો મન?
ભાઈને જય માતાજી મનભાઈ. ભાઈને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે રાજભાઈ તમારું ફંક્શન ક્યારે છે આજે આવી ગયું છે ફંક્શન એટલે આજે મોજમાં છે અને આજે અમારા ધર્મેન્દ્રભાઈ શું કે ભાઈ મોજે જોઈને તમે ભાઈ બધા બધે બેઠા હોય એટલે કાંઈ ઘટે નહીં. બરાબર ને બાકી જિંદગી ઘટે કાંઈ ન ઘટે. અને આ અમારા મિત્ર પ્રકાશભાઈ કેવું લાગે આજનો દિવસ આજનો કાંઈ ઘટશે નહીં. બાકી જેતપુરના લોકોનો પ્રેમ છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અહીંયા અમારા કિશનભાઈ કેમ છો કિશનભાઈ? મોજે જેતપુરવાળા હોય ને એમાં કાંઈ ઘટે નહીં. કારણ કે અહીંયાનો જે ભાઈ પ્રેમ સિટી છે એ કહેવાય ને આમ લોકોની ચાહના એવી છે. અને આ છે અમારા દુબઈવાળા ગીતભાઈ તમારું ઇન્ટ્રોડક્શન દો. આપણે ભાઈ દુબઈ એટલે થોડાક ટાઈમ ઘણા ટાઈમ વર્ષ દોઢ વર્ષથી દુબઈ છું. બાકી હું અહીંયા ઘણા બધા તમે મને નિયણું છે યુટ્યુબ ચેનલ ઘણા બધા યુટ્યુબર જોયા છે. ખરેખર રાજભાઈ જેવું મેં કોઈ જોયું નથી. તો રાજભાઈની એક ચેનલ છે રાજભાઈ બ્લોગ. એ ચેનલ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મારે તમારા માટે એટલું જ કહેવું છે કે રાજભાઈએ ઘણી બધી મહેનત કરી છે. ઘણા એવું ને ખબર કે ભાઈ એમને પૂછી એવું ન હોય. સપનાની પર રાહ બદલે છે, મંજિલની પર રાહ બદલે છે. આ તો દિવસ રાખજો, નસીબ બદલે કે ના બદલે પણ સમય જરૂર બદલે. ક્યાં બાત અમારા વેસ્ટની મોલ જો ભાઈ. અને આ ખાસ અમારા મિત્ર શું કહેજો હવે વિશે મોજ કાંઈ ઘટે નહીં. અને દિલખુશ ટ્રાવેલી અમારા ભાઈ વ્યક્તિભાઈ શું કહેશો આજે? અરે આમંત્રણ આપવું પડે કારણ કે તમારો સપોર્ટ હતો એટલે જેતપુરમાં સારું નામ હતું. જેતપુર ટ્રાવેલી એકવાર આવો. અમારા ખાસ મિત્ર છે ધોરાજીના મિલનભાઈ શું કહેશો? મિલન ડાઇનિંગ હોલ. હા હા ધોરાજી છે એટલે મચાવે જ છે એમ ને ભાઈ. જેતપુરમાં થેન્ક યુ. અને ખાસ આપણા મિત્ર છે કીર્તિભાઈના મિત્ર છે કમલેશભાઈ જિગ્નેશભાઈ શું કહેશો આજના? કાંઈ ઘટે નહીં અમારા દોસ્તોની મહેફિલ છે અને મોજ આવી એવી જગ્યા છે. અને અમારા જે હમણાં નવા નવા મિત્ર બન્યા છે અમારા લાલસિંહભાઈ, એમનું કાજુ કઢીનું શાક, કાજુ લસણ કાલે હું ગયો, કાલે મારા માટે પાર્સલ મોકલું હતું. અને કાલે પાર્સલ કરીને હું તાત્કાલિક અહીંયા ગયો લાઈવ. અને ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો હમણાં મૂક્યો છે, જોઈ લેજો. તમારે જવું હોય તો ક્યાં આપણું એડ્રેસ છે? આપણે અહીંયાથી જુનાગઢ હાઈવે રોડ ગલગલિયા ઢાબાના હામાં ગલગલિયા ધાબાની સામે ગલગલિયા થઈ જશે કાજુ ગાંઠિયા ખાઈ. એટલે કાજુ ગાંઠિયા નહીં, સોરી કાજુ લસણ પછી લીલી અડદનો શાક હા. અને દાળ ભાત સૂંઠ. પ્યોર તમને રાજસ્થાની ટેસ્ટ અહીંયા મળશે. બરાબર? સામે કેર સાંકરીનો શાક કેર સાંકરી બહુ સારો બધી દાળ બાટી છે આપણે. પછી કેર સાંકરીનો શાક છે, પછી ગટાનું શાક છે. રાજસ્થાન આખું રાજસ્થાન ટેસ્ટ તમને મળશે. રાજસ્થાનમાં તમે ખોદીએ છો એવો તમને ટેસ્ટ મળશે. રાજસ્થાન ટેસ્ટ આપો તમે. અને અમારા એક ભાઈ છે અમારા મનીષભાઈ છે જેતપુરના, હમણાં ચડતા સિતારા છે, વિડીયો ઘણા બધા ઉતારે છે ને અત્યારે લાઈવ વિડીયો ઉતારે છે. શું કહેશો મનીષભાઈ? બસ મજા રાજભાઈ. મોજ હો અમારા મનીષભાઈને કાંઈ ઘટે નહીં. કારણ કે અહીંયાનો પ્રેમ છે, જેતપુરના લોકોનો પ્રેમ છે ને અહીંયા આવે એટલે મોજ જ તમને આવશે. અને હવે પણ બાકી ગિરીશભાઈ, અમારા ગિરીશભાઈ ફર્નિચરવાળા છે. શું કહેશો ગિરીશભાઈ? આજે મોજ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અને હવે તો હલો આપણે તમને આજે કિચનમાં લઈ બાકી જે નીચે અમારા ભાણુભાઈ છે, ફૂલ સપોર્ટ જેતપુર ગ્રુપ કામ કરે આપણા જેતપુર ગામના ભાઈ છે. અમારા કપિલભાઈ જે ખમણમાં હતો ભાઈ ધૂમ મચાવી લગન દુબઈના હોટલમાં તું મચે. અરે ભાઈ કાંઈ ઘટે નહીં. અમારા કપિલભાઈ હોય ને અને એમનું ખમણ ખાઈ જાઉં ને છૂટતી ખમણ જેતપુરના ધૂમ મચાવે છે. એવું બધું અરે ભાઈ ત્યાં બાજુ મને ખબર નથી કાંઈ ઘટે નહીં. આ બધા યુટ્યુબર જ છે ને. અને અંદર બધા યુટ્યુબર જ છે. ચાલો તમને લઈ જાઓ. અને ઉપર અમારા ભાઈ લઈ ગયા. હજી આ નાનું મહિના છે હમણાં એક નંબર. હું હમણાં ખાવા ગયો તો કાંઈ ઘટે હનુમાનનગર રોડે સિંગ તેલમાં ધક્યા પેલા એક નંબર આયોજન નહીં
જે અમારું જે આખું ખાણીપીણીનું પૂરું છે અને પરિચય થાય અને એકબીજા ઓળખાણ ધંધાની સારી વાતો થાય અને રાજભાઈ હે આયોજન કર્યા તો મારા માટે સારું કર્યું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરજો ખાસ મારા મિત્ર નીચે સવારે ભેળ ખાવા દહીં વડા ખાવા અને પાર્સલની સુવિધામાં છે. અને સિંગલમાં ભજીયા ખાવા અવશ્ય આવે થેન્ક યુ. અને હવે આપણે જઈએ કિચનની અંદર. હાલો બધા છોડી ગયા સામે જોવા આ મારા વિજયભાઈ હાલો. હા વિજયભાઈ શું કરો? મિક્સ શાક કરો. જો અત્યારે અમારું લાઈવ પર ભાવેશભાઈ એન પાસે તાવી થોલી રહ્યો ને હજી એક વાર હલાવી નાખશું. રીંગણા બટેટા અને ડુંગળી મિક્સ ભરેલા શાક છે. અને એ કોણે બનાવ્યું ખબર છે તમને? અમારા જે મસાલા ફાફડાવાળા ભાઈએ બનાવ્યું છે. અમારા જે આ છે અને શોર્ટ ફોર્મમાં બોલાવે છે અમારા હકાભાઈ. અને ઓરિજિનલ તમારું નામ કયું? વિશાલભાઈ. વિશાલભાઈની ખાસ મહેનત છે ને સવારના પહોંચી ગયા છે અહીંયા. અને એમનું આજે પર્સનલી જે સ્પેશિયલ શાક જે કર્યું છે ભરેલ મિક્સ શાક. ભરેલું મિક્સ ચવાણાવાળું. એકવાર ખાઈ જાવ એટલે તમને ગલગલી રહી જશે. મજા જ એવી મજા જ નહીં આવે. અને આજે કિચનમાં અને ખાસ સપોર્ટ મને જે કરેલો છે એ હવે આજે લાસ્ટમાં બતાવું છું. હરિવંશભાઈ અહીંયા જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી. આજે જે અમને ફૂલ સપોર્ટ અને એમાં તૈયાર હોય છે હરિવંશભાઈ. અને અહીંયાની જે હોટલ છે હરિવંશ ઢોસા ફૂલ સપોર્ટ કર્યો છે હરિવંશભાઈએ. કારણ કે અમારા જે ભાઈ છે તમારે જે કરવું હોય લાઈફમાં પાર્ટી ફંક્શન કરવું હોય બરાબર આપણા ભાઈબંધ તો રહેવું કે નહીં થાય. કારણ કે ઓનર હોવા છતાંય આ જે હરિઓમ ઢોસા તમે જો જોઈ રહ્યા છો આખું જે સેટઅપ છે આખું એમનું પોતાનું છે ને આ પોતે ઓનર છે પણ તમને ઓનર જેવું લાગશે નહીં. કારણ કે ભાઈનો સપોર્ટ પહેલાથી છેલ્લે પોતે કિચનમાં કામ કરે છે. પોતે કિચનની અંદર છે. ભાઈ ભાઈ હા ભાઈ હા હા શું કહેશો હરિવંશભાઈ આજનો જે છે આજે આ મજા આવી ગઈ એમાં આપણે પેલા થેન્ક યુ કારણ કે તમારા સપોર્ટ છે તમારો આશીર્વાદ છે પબ્લિક સપોર્ટથી આગળ વધે. 100%. અને અત્યારે અમારું લાઈવ જે સેટઅપ ચાલી રહ્યું છે કિચનની અંદર પૂરી રોટલી આ ઘરે બધું ઘણું બધું બોલાવે હરિઓમ ઢોસા ને આપણે એડ્રેસ જણાવી દઈએ. હરિઓમ ઢોસા ધોરાજી રોડ આજકાલ હનુમાનની સામે કોઈને કદાચ પાર્ટી ફંક્શન બર્થડે પાર્ટી ચાલુ છે આપણે. કોઈ પણ જગ્યાએ તમે પાર્ટી કરવી હોય તો જગ્યા છે તમારા નંબર અમારા ભાઈને ફોન કરજો. નામ ફંક્શન રાખવું હોય ને તો અહીંયા 10 જગ્યા છે પહોંચી જવાનું છે. અને અત્યારે અમારા જે લાઈવમાં સલીમભાઈ બટેટાવાળા જે ઉગતા બટેટા એમના છે અને અત્યારે બોલાવે છે. સલીમભાઈ સલાડનું કટિંગ થઈ ગયું છે અને ગડબડાટી બોલે છે. મહેનત જે તમારો સપોર્ટ છે કામે લાગી ગયા છે. અને માજી પણ આવી ગયા છે એ પણ અત્યારે જો કામ કરી ગરમા ગરમ રોટલી ચાવડામાં અને અમારા હવે જે બારે
ઘણા બધા લોકોનું એવું કહેવાનું હોય છે કે રાજભાઈ તમે ભાઈ આજુબાજુ વિસ્તારના લોકોને બોલાવ્યો અમને કાનું બોલાવ્યો ભાઈ એવું બધા પોસિબલ નથી હજી કે આટલા બધા માણસો એક ટાઈમ ભેગા થઈ વાહ ભાઈ વાહ રીંગવાડા થઈ ગયા હો ભાઈ હવે આમાં વાત એ છે કે ઘણા બધા વિડીયો જોશે તો એમ કહે છે કે રાજભાઈ અમને એન્ટરટેનમેન્ટ કર્યા પણ ભાઈ બધાને જેટલા મારા વિડીયો જોવે છે બધાને અમારા ખૂબ જે કહેવાય ને મારા 50K પૂરા થઈ છે બધા તમારો બધાનો સપોર્ટ છે અમારા એવો સમય આવશે કે બધાને ભેગા થશે. 100%. ક્યારેક એવો સમય આવશે ભાઈ એના માટે બધી તમારે સમય આપવો અને હવે બધાનો પરિચય તો કરી લીધો આપણે અને હવે આપણે પરિચય કરીશું અહીંયા સરસ મજાની કેક છે અને જે બધું બર્થડે સેલિબ્રેટ શું કહેશો બધાય કોંગ્રેચ્યુલેશન તો કારણ કે લોકોનો પ્રેમ જ એટલો છે ને સરસ આયોજન કર્યું છે અને હવે જે તમને મહેમાન આવી ગયા છે એ એકદમ પણ નથી ઓળખતું કોમેન્ટ કરજો આ તમારો ઓમભાઈ ભાઈ જય માતાજી તમે અહીંયા આજે અને સ્પેશિયલ ભાવનગરથી અહીંયા આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો એ બધા તમે શું કહેશો બસ તમારા 50,000 સબસ્ક્રાઈબર પૂરા થયા એટલે બોલો કે ને અમને અંદરથી એવી ખુશી હતી એટલે સ્પેશિયલ આવું બાકી શું છે 5-7 લાખ સબસ્ક્રાઈબર વાળાનું 1000 અત્યારે વ્યૂ ભણવા મળે એટલે તમે સમજી જાઓ ક્યાં વાત આજે અમારા ઓમભાઈ સ્પેશિયલ ભાવનગરથી આજે મને મળવા અને એક મેટઅપ છે એના માટે ખાસ આવ્યા છે અને ભાવનગર ટોટલ ગ્રુપ આવ્યું છે 5 વિકેટ નહીં ભાઈ ક્રિકેટિયન સાહેબ છે અમારા મેહુલભાઈનો ખાસો એવો સપોર્ટ હોય છે ભાવનગરમાં હું જ્યારે જાઉં ત્યારે તત્પર થયા હોય છે એમની નોકરી મૂકીને ચાલુ નોકરીએ મારી સાથે આવતા હોય છે મેહુલભાઈ આજના ખાસ એક ફંક્શન માટે તમને કહી દઉં છું મિત્રો કે અમે લોકો રાજભાને ખાસ કરીને કોંગ્રેચ્યુલેશન ફોન કર્યો છે અને મળવા માટે ખાસ દિલથી એક મળવાની ઈચ્છા હતી કે સ્પેશિયલ ભાવનગરથી જેતપુર માટે એના માટે આવ્યા છીએ ભગવાન એને આગળ પ્રગતિ કરાવી અને આશા કરું છું જી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો જેટલા છે ને બધાય જોજો અને જેટલા બને એટલા શેર કરજો ખુલ્લા દિલથી શેર કરજો ભાઈ અમારા મેહુલભાઈની મોજ છે અમારા ઓમભાઈના નાના ભાઈ બે શિવભાઈ મહાદેવ શું કહેશો શિવભાઈ અમુક ત્રણેય ભાઈઓ છે ને આટી વળી ગયા છે પણ અમારે એક જ ખાતે ત્રણેયની ભેગું નથી ખાતું એટલે એકતાની વાત શોર્ટ વર્ડમાં બોલે છે પણ જેને સમજાય અરે સમજી જ લેજો છોટા પેકેટ બડા ધમાકા શિવભાઈ બહુ ઓછા આવતા હોય છે પણ આજે ખાસ મારા માટે મને ટાઈમ આપીને આવ્યા છે અને આપણા બીજા ભાવનગરના કોણ પણ નથી આવ્યા ભાવનગરના અમારા રવિભાઈ છે આઈ લવ ગુજ્જુ પછી નીરવભાઈ છે પછી ધીરેન દાદા છે બધા થોડાક કામમાં લગ્નમાં ને એમાં હતા એટલે આવી નથી ગયા ભાઈ બધાને ભાઈ થેન્ક યુ સો મચ ભાવનગર ઓલ ટીમને કારણ કે તમે લોકો જે કાર્ય કર્યું છે પેમ્પલેટ છપાઈને બધે રવિભાઈ આઈ લવ ગુજ્જુએ ખાસ યાદી આપી છે કે હું નથી આવી ગયો અને એ કે મારી આદિ હારે લેતા જજો અને આપણા રાજભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મહાદેવ હાથ અમારી મારે જ્યારે જેતપુર આવું ને ત્યારે મારી મોર્નિંગ પડે છે અમારે ચા પીવાથી અને ખાસ અમારા મિત્ર છે તમારું નામ કહી દો હર્ષિભાઈ જે અમારે એને મોર્નિંગમાં મારે પહેલાં અહીંયા ચા પીવાની પછી બહારના બધા જેટલા કામ હોય એ કરવાના અને એની ટાઈમ ગમે ત્યારે સવારે પડે એટલે હર્ષિભાઈની ચા પી પછી અમે જતા હોઈએ છીએ કામે તો હર્ષિભાઈનો પણ ફૂલ સપોર્ટ છે અને મોજ આવી છે તો મિત્રો આપણે જોયું કે સેલિબ્રેશનમાં મજા એટલી કરી અને સારામાં સારું અને સારી રીતે સેલિબ્રેશન કરીએ અને આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ વધારે વધારે રાજભાઈ ગોહિલ આગળ વધે એવી શુભકામના આપીએ છીએ બસ એ જ બતાવવા માગીએ છીએ અને વધારેમાં વધારે મને પણ પ્રેમ આપતા રહ્યો અને રાજભાઈને પણ સપોર્ટ કરતા રહ્યો બસ એ જ કહેવા માગું છું તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય મહાદેવ થેન્ક યુ